હવેથી ગુજરાતના તમામ ફાયર વાહનમાં લાગશે જીપીએસ ટ્રેકર। આ સાથે ₹63 કરોડ પણ મંજૂર કરાયા। રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણના વધતા વ્યાપ સાથે વધી રહેલી ફાયર સેફ્ટીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। વાસ્તવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો, સાધનો, ફાયર વ્હીકલ્સ અને ઇક્વિપમેન્ટ્સની ખરીદી માટે કુલ ₹63 કરોડની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે। આ સાથે હવે 54 નગરપાલિકાઓ માટે 71 ફાયર વ્હીકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સની ખરીદી જીયુડીસી દ્વારા કરવામાં આવશે। ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ સ્ટેટ છે અને તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે। એટલું જ નહીં, ફાયર સેફ્ટીની જરૂરિયાતો પણ વધી રહી છે। ત્યારે મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં પ્રજાકીય પ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતોને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ સ્થાનિક શહેરી સત્તાતંત્ર તેમની પાસેના અદ્યતન ફાયર સેફ્ટી સાધનોથી સજ્જ રહે તેવા સલામતી સુરક્ષાના અભિગમથી આ રકમ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કરી છે। નગરપાલિકાઓની અગ્નિશમન વાહનો અને સાધનોની જરૂરિયાતો અનુસાર તેની ખરીદી ગુજરાત શહેરી વિકાસ કંપની જીયુડીસી કરીને સંબંધિત નગરપાલિકાઓને ફાળવણી કરશે। રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર નગરપાલિકાઓમાં -8 મિની ફાયર ટેન્ડર, 21 વોટર બાઉસર, 29 વોટર કમ ફોર્મ ટેન્ડર અને 2 ઇલેક્ટ્રિક રેસ્ક્યુ બોટ મળી નગરપાલિકાઓ માટે 71 વાહનો ખરીદી માટે કુલ ₹63 કરોડની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 2020થી 2024ના વર્ષ દરમિયાન નગરપાલિકાઓને 85 વધુ વાહનો પણ ફાળવેલા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।